નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 14 જૂન 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તે પહેલા ચર્ચા કરીએ. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તે ક્વેશ્ચનના આન્સર જે દરેક મિત્રો રાઈટ આન્સર આપ્યા છે. અને મિત્રો ખુશી તો એ છે કે એવું કહ્યું હતું કે તમને જેટલા આન્સર આવડે એટલાનો જ આન્સર આપો, મતલબ કે બીજી પાસેથી સર્ચ ન કરો, યુટ્યુબ અથવા તો ગૂગલનો સહારો લીધા વગર. બિકોઝ આપણે એવું વિચારીએ કે ચલો આ જ ક્વેશ્ચન એક્ઝામમાં આવી ગયો. મિત્રો ક્યારેય એવી દલીલ અથવા તો એવી કોઈ નથી કરતા કે આ જ ક્વેશ્ચન આવશે, બટ આના જેવો ક્વેશ્ચન આવી શકે અથવા તો આના લગતો કોઈ ક્વેશ્ચન આવી શકે. તમે પણ મિત્રો જાણો છો કે આપણે તૈયારી બધી જ કરવી જોઈએ, જેમાંથી કોઈ પણ ક્વેશ્ચન ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ આવી શકતો હોય. તો અહીંયા એ એક્ઝામ હોલમાં આપણને કોઈ મદદ કરવા નથી આવવાનું, કોઈ ગેજેટ આપણને મદદ કરવા નથી આવવાનું. તો અહીંયા તમે જે મિત્રો રાઈટ આન્સર આપ્યા છે અને અમુક મિત્રો જે આન્સર આપ્યા છે, અમુક ક્વેશ્ચન આન્સર નથી આપ્યો, એનો મતલબ એ થયું કે સ્વૈચ્છિક રીતે અહીંયા એમને એક એક્ઝેક્ટ મેચ્યોર છે એક્ઝામની દ્રષ્ટિએ. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો રાઠવા મ્યુઝિક કે જેમણે ક્વેશ્ચન એકનો આન્સર નથી આપ્યો, એનો મતલબ કે એમને કોઈ ચોરી કરવાનો ઈરાદો નથી. ગૂગલમાં અગર એમણે સર્ચ કરી લીધું હોત તો આપણને ખબર પડવાની નહોતી, બટ એવું કરતા એમણે અચકાયા અને એમણે ખરેખર વાસ્તવિક જે એમની પાસે જેટલું નોલેજ છે એટલું એમને જવાબ આપ્યો. ચલો, એ સિવાય રાઠવા મ્યુઝિક છે, કૌશિક પરમાર છે, બોકા ઘનશ્યામ, દિવ્યરાજસિંહ, દરેક મિત્રો રાઈટ આન્સર આપ્યા છે. ક્વેશ્ચન આપણો એ હતો કે બંગાળના ભાગલા થયા, કયા વર્ષે બંગાળના ભાગલા કરવામાં આવ્યા અને ફરીથી એ ભાગલા ક્યારે રદ થયા? તો 1905માં બંગભંગનું આંદોલન, એટલે કે જે બાંગ્લાદેશના ભાગલા થયા હતા, તો એ ભાગલાના વિરુદ્ધમાં આંદોલન ચલાવ્યું હતું. 1905માં બંગાળના ભાગલા કર્યા હતા અને એ ભાગલા ફરીથી પાછા 1911માં રદ કરવામાં આવ્યા હતા. એ સિવાય જે આપણે ક્વેશ્ચન પૂછ્યા હતા 5 ક્વેશ્ચન, તો એ પાંચ ક્વેશ્ચનના ઘણા બધા મિત્રો રાઈટ આન્સર આપ્યા છે. અમુક મિત્રો છે થોડીક ભૂલ પણ કરી છે. કૌશિક પરમાર પીએમઓ ઓફિસમાં એમની નિમણૂક નથી કરી. આપણે જે વાત કરી હતી કે બ્રજેન્દ્ર નવનીતની કયા સંગઠનમાં નિમણૂક કરવામાં આવી છે, તો એમની જે નિમણૂક કરવામાં આવી છે ડબ્લ્યુટીઓમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. બની શકે, પરંતુ જો આમણે કૌશિક પરમારે પણ વિચાર્યું કે મને જે આન્સર ખબર છે એ જ આન્સર આપવો છે. જો એમને પણ વિચાર્યું હતું તો ગૂગલ યા તો સર્ચ કરીને આન્સર મેળવી શકતા હતા. તો રાઈટ આન્સર આપ્યો છે દરેક મિત્રોએ. અન્ય જે મિત્રો છે એમને પણ રાઈટ આન્સર આપ્યો છે, જેવા કે શિવાંગી રવરાવની, એમણે રાઈટ આન્સર આપ્યો છે. ત્યારબાદ પટેલ અરુણ છે, હિના આહિર છે, દરેક મિત્રોએ રાઈટ આન્સર આપ્યા છે. જેમને આન્સર જે ક્વેશ્ચનની આન્સરની ખબર નથી એ ક્વેશ્ચન એમણે સ્કીપ કરી દીધા છે. મતલબ તમે 100% સારી રીતે અહીંયા મહેનત કર્યા છો. હિના આહિર એમણે પણ આન્સર આપ્યો પહેલા ક્વેશ્ચનમાં પીએમઓ. બ્રજેન્દ્ર નવનીતની પીએમઓમાં નહીં, ડબ્લ્યુટીઓમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં તેમને એમની નિમણૂક કરવામાં આવી છે એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે. અગેન રિપીટ કરું છું, બ્રજેન્દ્ર નવનીત છે એને ડબ્લ્યુટીઓમાં એની નિમણૂક કરવામાં આવી છે એઝ અ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે. હવે આપણે જે આ 5 ક્વેશ્ચનની જે સિરીઝ ચાલુ કરી છે, તો મહેશ બામભણિયા અને ભાવેશ પરમાર એમને એક સજેશન આપ્યું છે, તો એક ઇન્સ્પિરેશનલ વસ્તુ કરી છે. જુસ્સો વધે એવી વાત કરી છે કે લાસ્ટ 5 ક્વેશ્ચન ઇઝ વેરી ગુડ આઈડિયા ફોર અસ. 5 ક્વેશ્ચન જે છે ખૂબ અગત્યના છે. ઇટ ઇન્ક્રીઝ ધ નોલેજ ફોર ઓલ સ્ટુડન્ટ એન્ડ ઓલ ક્વેશ્ચન મસ્ટ કવર ઓફ કરંટ અફેર્સ. ભાવેશ પરમાર એમણે પણ કહ્યું છે કે 5 જે ક્વેશ્ચન પૂછ્યું એ ખૂબ સારું છે અને એમણે એક સજેશન પણ આપ્યું છે કે જે નાબાર્ડની આપણે ગઈકાલે વાત કરી હતી, તો એના વિશે થોડું વધારે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપો તો પણ ખૂબ સારું રહેશે. નેક્સ્ટ ટાઈમથી હતું તો જ્યારે પણ જે ટોપિક એવો હશે કે જે આપણે ડીપમાં સમજવા જેવું હશે તેમાં આપણે ચોક્કસ અવશ્ય ચર્ચા કરીશું. બીજી વસ્તુ મિત્રો કે કોઈ મુદ્દો એવો હોય છે કે જે અહીંયા મિત્રો યાદ રાખજો કે આપણે ક્લાસ 3ની એક્ઝામ પાસ કરવાની છે, યા તો જીપીએસસીની સુપર ક્લાસ 3 એક્ઝામ પાસ કરવાની છે. આપણે કોઈ યુપીએસસીની તૈયારી પાસ કરવા માટે નથી કરતા, અને યુપીએસસીની જો તૈયારી કરતા હોય તો આ નોલેજ આપણા માટે ઘણું બધું ઓછું કહેવાય. તો ઘણા મિત્રો એવું કહેતા હોય કે એક કલાકનો કરંટ અફેર્સનો વિડીયો બનાવો. 1 કલાકનો કરંટ અફેર્સ એક દિવસમાં 1 કલાકનું કરંટ અફેર્સ ના બની શકે. મિત્રો અહીંયા કરંટ અફેર્સ છે, તમારે મહેનત નથી કરવાની, તમારે ટુ ધ પોઈન્ટ તૈયારી કરવાની છે. એટલે અહીંયા જેટલું ભણાવવામાં આવે, સપોઝ કે 20 મિનિટ કે 15 મિનિટનો વિડીયો, તો એક દિવસ માટે આટલું જ ઇનફ છે આપણા માટે. આપણા માટે જો ઈચ્છીએ તો 2 કલાકનો વિડીયો બની શકે કરંટ અફેર્સનો, બધા ટોપિક કવર કરી લે. પરંતુ આપણે એ 2 કલાકમાંથી એક્ઝામની દ્રષ્ટિએ કેટલું મહત્વનું છે. એક્ઝામ્પલ તરીકે આપણે આટલી મહેનત કરી અને એમાંથી ક્વેશ્ચનમાંથી આન્સર આવ્યા આટલા જ ક્વેશ્ચન, તો બેટર છે કે આપણે જેટલી તૈયારી કરીએ, સપોઝ કે આટલી તૈયારી કરી અને એમાંથી કદાચ આટલા ક્વેશ્ચન પૂછાયા, તો આપણા માટે બેસ્ટ વસ્તુ છે. સપોઝ કે તમે 1 કલાકનો વિડીયો બનાવ્યો કરંટ અફેર્સનો, એમાંથી 5 ક્વેશ્ચન પૂછાયા, એના કરતાં બેટર છે કે આપણે 20 મિનિટનો કે 30 મિનિટનો વિડીયો બનાવે, એમાંથી 4 ક્વેશ્ચન આવશે ને તો પણ આપણા માટે એ બહુ સારી વસ્તુ છે, કારણ અહીંયા સમયની પણ કિંમત છે. ચલો, હવે જે ગઈકાલે આપણે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તે ક્વેશ્ચન આન્સર જોઈએ. રાઈટ આન્સર શું હોવો જોઈએ? બ્રજેન્દ્ર નવનીતની કયા સંગઠનમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી? તો ડબ્લ્યુટીઓમાં તેમની કાયમી પ્રતિનિધિ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ભારત સરકારે વંદે ભારત મિશન અંતર્ગત કઈ પહેલ શરૂ કરી છે? વંદે ભારત મિશન અંતર્ગત સ્વદેશ મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા સ્પેલિંગ કદાચ મિસ્ટેક હોય, એક્ઝામ આ રીતે પૂછી શકે. એક ઓપ્શન આ પણ આપી શકો હોય, બીજો ઓપ્શન પૂછે SWADESH સ્વદેશ, કોઈ પણ પૂછી શકે, પરંતુ અહીંયા માત્ર એસ આવે છે, એચ આવતો નથી, કે જેનું સ્વદેશનું પૂરું નામ શું થશે? સ્કિલ્ડ વર્કર અરાઇવલ ડેટાબેઝ ફોર એમ્પ્લોયમેન્ટ સપોર્ટ. એટલે કે એક એવો ડેટાબેઝ તૈયાર કરવો છે કે જે વિદેશથી જે વ્યક્તિઓ ભારત આવે છે, અહીંયા શું કહેવું છે કે અરાઇવલ ડેટાબેઝ, જે આવનાર વ્યક્તિઓ છે એ જે વ્યક્તિઓ આવ્યા છે એનો એક ડેટાબેઝ તૈયાર કરવાનો છે. ભારતની પ્રથમ ડોલ્ફિન વેધશાળા કયા રાજ્યમાં સ્થાપવામાં આવી? તો બિહારમાં સ્થાપવામાં આવી છે. યુએનએસસીના કાયમી સભ્યોની ચૂંટણીમાં એશિયા પેસિફિક બેઠક માટે એકમાત્ર ઉમેદવાર દેશ કયો છે? એ આપણો ભારત દેશ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને કયા દેશમાં 9મી શતાબ્દીનું શિવલિંગ મળ્યું? તો આપણું જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ છે તેને વિયેતનામ ખાતેથી 9મી શતાબ્દીનું એક શિવલિંગ મળી આવ્યું છે. ચલો હવે આજના કરંટ અફેર્સની આપણે ચર્ચા કરીએ. હાલમાં પૃથ્વીના સૌથી ઊંડા ભાગ સુધી પહોંચનાર સૌપ્રથમ મહિલા કોણ બની? પૃથ્વીના સૌથી ઊંડા ભાગ સુધી પહોંચનાર એક મહિલા કે જેનું નામ છે કેથી સુલેવન. આ કેથી સુલેવન તેમણે સૌથી ઊંડાઈ પર પહોંચ્યા છે. આ પ્રકારની આ પ્રથમ મહિલા બની છે. મિત્રો યાદ રાખજો કે સૌપ્રથમ મહિલાનો શબ્દ આવે તો આ પ્રથમ બને છે. આપ જોઈ શકો છો મિત્રો કે EYOS આખો એક પ્રોજેક્ટ હતો, તેના અંતર્ગત એમણે આ એક સાહસ કર્યું હતું. નાસાને ભૂતપૂર્વ અવકાશયાત્રી કેથી સુલેવન આ પ્રકારનું સ્પેલિંગ હશે મિત્રો, એ પણ તમે એક વખત નજર કરી લેજો. સમુદ્રના સૌથી ઊંડા બિંદુ કે જેનું નામ આપ્યું છે ચેલેન્જ ડીપ. મિત્રો અહીંયા ચેલેન્જ ડીપ સૌથી ઊંડો પૂછે યા તો ચેલેન્જ ડીપ પૂછે, બંને એક જ છે, એક ખાસ યાદ રાખજો. કારણ કે હવેની જે એક્ઝામ પેટર્ન છે તેમાં આવા સાદા શબ્દો નહીં પૂછે કે સૌથી ઊંડે સુધી અથવા તો પૃથ્વીના સૌથી ઊંડા ભાગ સુધી, તો આવો ક્વેશ્ચન નહીં પૂછે. ડાયરેક્ટ એવો પૂછશે કે ચેલેન્જ ડીપ, અથવા તો ચેલેન્જ ડીપ વિશે પૂછશે, અથવા તો જીપીએસસીની એક્ઝામ હશે તો ચેલેન્જ ડીપ વિશે 20 શબ્દોમાં લખો, તો આવો ક્વેશ્ચન પૂછી લેશે. ચેલેન્જ ડીપના મહત્વ, એની શોધખોળો, તેના કાર્ય વિશે જણાવો, આવો ક્વેશ્ચન પૂછી શકે. એટલે આપણે આ માટે એ યાદ રાખવું જોઈએ કે ચેલેન્જ ડીપ એટલે શું, તો આપણે શોર્ટમાં આપણી ભાષામાં એવું યાદ રાખવાનું, સમુદ્રનો સૌથી ઊંડો આ એક વિસ્તાર બિંદુ કે તેને આપણે ચેલેન્જ ડીપ કહીએ છીએ, ત્યાં સુધી પહોંચનાર પ્રથમ કોણ બન્યું? પ્રથમ મહિલા. તો કેથી સુલેવન પ્રથમ મહિલા બન્યા છે. કેથી સુલેવન એ 36 વર્ષ પહેલા સ્પેસ વોક પૂર્ણ કરનાર પ્રથમ અમેરિકન મહિલા બની હતી. એટલે જોવા જઈએ તો જુઓ, આ સ્પેસ વોક કરનાર એટલે કે અવકાશમાં જે વોક થતું હોય સ્પેસ વોક, તે કરનાર પણ પ્રથમ અમેરિકન મહિલા બની હતી. અને આ પ્રકારે સમુદ્રના સૌથી ઊંડા બિંદુ સુધી પહોંચનાર પણ પ્રથમ મહિલા બની છે. એટલે કે આ બંને ટાસ્ક પૂર્ણ કરનાર તે પ્રથમ વ્યક્તિ બની છે. સૂર્યન 5 કલાકના અભિયાનનો એક ભાગ હતી કે જે પ્રશાંત મહાસાગરની સપાટીથી 10,925 મીટર ઊંડાઈ સુધી ગયા હતા. 5.5 કલાક જેટલો સમય લાગ્યો હતો મિત્રો, કુલ 5.5 કલાક જેટલો સમય લાગ્યો હતો, કારણ કે 4 કલાક એનો મુસાફરીનો સમય હતો અને 1.5 કલાક જેટલો સમય જે હતો એ 1.5 કલાક સુધી જે નીચેના જે બિંદુ સુધી ગયા ચેલેન્જ ડીપ સુધી, ત્યાં 1.5 કલાક જેટલો સમય એમણે વિતાવ્યો હતો. 1.5 કલાક સુધી ત્યાં સમય વિતાવ્યો હતો. હવે મિત્રો આ જે કેથી સુલેવાન છે એ પ્રથમ મહિલા તો પહોંચ્યા, પ્રથમ મહિલા તો બન્યા જ્યાં સુધી આ ચેલેન્જ ડીપ સુધી પહોંચનાર પ્રથમ આ મહિલા બન્યા છે. પરંતુ આપણે યાદ રાખીશું કે હાલ અત્યાર સુધીમાં કુલ 5 એવા વ્યક્તિ છે કે જે આ ચેલેન્જ ડીપ સુધી પહોંચ્યા છે. એમાંનો એક વ્યક્તિ એટલે કે ટાઇટેનિક ફિલ્મના જે ડિરેક્ટર છે જેમ્સ કેમેરોન અને અન્ય વ્યક્તિઓ મળીને કુલ 5 વ્યક્તિઓ અહીંયા સુધી પહોંચ્યા છે. GRSE એ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને કયું જહાજ સોંપ્યું? GSRE એટલે કે એનું પૂરું નામ શું થશે? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. એમણે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને એક જહાજ સોંપ્યું છે જેનું નામ છે ICGS કનકલતા બરુઆ. આપ જોઈ શકો છો અહીંયાથી આ ફાસ્ટ વેસલ ICGS કનકલતા બરુઆ. હવે ICGS નું પૂરું નામ શું થશે? ICGS ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સર્વિસ. ICG ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સર્વિસ. ચલો તેમાં આપણે જોઈએ, તાજેતરમાં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ એ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે ફાસ્ટ પેટ્રોલ વેસલ્સ શ્રેણીની પાંચમી અને અંતિમ બોટ ICGS કનકલતા બરુઆ સોંપી છે. હવે આ અગાઉ કઈ બોટ સોંપવામાં આવી છે? તો ICGS અમૃત કૌર, ICGS પ્રિયદર્શિની અને ICGS એની બેસન્ટ. આ જે તે વ્યક્તિઓ જે છે આપણા મહાનુભાવો એમના નામની યાદી સાથે જોડાયેલી રહે એટલા માટે એને નામ સાથે જોડી દીધા છે. કઈ રાજ્ય સરકારે ગૌવધ માટે 1 થી 10 વર્ષ સુધી જેલની સજાનો અધ્યાદેશ લાગુ કર્યો? અહીંયા વટહુકમ, અધ્યાદેશ મતલબ આપણે જે કહેતા હોઈએ વટહુકમ, ઓર્ડિનન્સ. આ ઓર્ડિનન્સ લાવવામાં આવ્યો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે જે ગૌવધ કરે તો એને 1 વર્ષથી લઈ અને 10 વર્ષ સુધી જેલની સજા કરવામાં આવશે. તો આ
ઓર્ડિનન્સ કયા દેશમાં લાગુ, કયા રાજ્યમાં લાગુ કરાયો છે, કઈ રાજ્ય સરકારે? તો આપણો આન્સર છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ યોગી સરકારે આ પ્રકારનો એક ઓર્ડિનન્સ વટહુકમ જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશ મંત્રીમંડળે ગૌવધ માટે 1 વર્ષથી 10 વર્ષ સુધીની જેલની સજા અને 1 લાખથી 5 લાખ રૂપિયાના દંડની જોગવાઈના અધ્યાદેશને મંજૂરી આપી છે. વટહુકમને મંજૂરી આપી છે. મિત્રો, આ વટહુકમ અધ્યાદેશ જે આપણે કહીએ છીએ વટહુકમ ઓર્ડિનન્સ, આ ઓર્ડિનન્સ કોણ બહાર પાડે છે? કોણ કોણ બહાર પાડી શકે એવું પ્રશ્ન પૂછીશ. કારણ કે જો અહીંયા રાજ્યમાં પણ બહાર પડાતો હોય છે અને કેન્દ્રમાં પણ બહાર પડાતો હોય છે. તો બંધારણની કઈ અનુચ્છેદના આધારે રાજ્યમાં કોણ વટહુકમ બહાર પાડે છે અને કેન્દ્રમાં કોણ વટહુકમ બહાર પાડે છે તે તમારે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. ઉત્તર પ્રદેશ ગૌવધ નિવારણ અધિનિયમ સંશોધન અધ્યાદેશ 2020 અનુસાર અધિકારીઓ પોતાના પડોશમાં અથવા તો કોઈ જાહેર સ્થળ હોય એવું જ્યાં લોકોની અવરજવર થતી હોય, દરેક લોકોને ઇન્ફોર્મેશન માહિતી મળી શકે તેવા હેતુથી જે તે આરોપી છે એ આરોપીની તસવીર લગાડી શકાશે, આરોપીનો ફોટો લગાવી શકાશે, જેથી કરીને ખબર પડશે કે આ વ્યક્તિએ આ ગૌવધ કર્યું છે અથવા તો ગૌની હત્યા કરી છે. વટહુકમની જોગવાઈ અનુસાર અધિકારીઓ ડ્રાઈવરની સાથે વાહન માલિકને અનઅધિકૃત રીતે ગૌમાંસના પરિવહન માટે પણ દંડ ફટકારી શકશે. તો જો અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ડ્રાઈવર અને વાહન માલિક છે એમને પણ અહીંયા દંડ ફટકારી શકાશે, કારણ કે ગૌમાંસનું પરિવહન થતું હશે અનલીગલી, અનઅધિકૃત રીતે, તો તેમને પણ દંડ ફટકારી શકશે. તો જો મિત્રો અહીંયા જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તેમાં જે જેલની સજા કરવામાં આવી છે, તો જેલની સજાને કેવી કોઈ સજા હોય તો એને કેટલી હોય છે? 2 ભાગની હોય છે. એક તો કેવી હોય છે? સાદી સજા અને એક હોય છે સખત. સાદી અને સખત. તો આ જે જેલની સજા અહીંયા જે મળશે તે કેવી હશે? સખત કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે અહીંયા મજૂરી સાથે અહીંયા કામ કરવામાં આવશે, મજૂરી અહીંયા કરવામાં આવશે, કોઈ પણ કામ કરવામાં આવશે એ પ્રકારની કેદ અહીંયા ફટકારવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે જે અન્ય કોઈ કિસ્સા હોય તો તેમાં આરોપી પાસેથી જે પણ પ્રાણીઓ જપ્ત થશે તો પ્રાણી અથવા ઢોર એની સાર સંભાળ સંબંધિત 1 વર્ષ અથવા પ્રાણીને જે મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી એનો ખર્ચ ભોગવવો પડશે. સપોઝ કે કોઈ એક વ્યક્તિ કોઈ પ્રાણીઓની હેરફેર કરે છે, તો આ હેરફેર કરે છે અને એ અનલીગલી પ્રાણીઓની હેરફેર છે, તો એવા પ્રાણીઓને જપ્ત કરવામાં આવશે, એટલે કે એને બચાવવામાં આવશે અને એ પ્રાણીઓને નિભાવ ખર્ચ પેટે જે પણ વ્યક્તિ જેની પાસેથી પકડાયા છે એવા વ્યક્તિ પાસેથી 1 વર્ષનો અથવા પ્રાણીને મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી જે પણ ખર્ચ લાગશે એનો એ ખર્ચ જે તે વ્યક્તિ પાસેથી વસૂલવામાં આવશે. અને આ પ્રકારનું આખા અધ્યાદેશનું પાલન કરનાર વ્યક્તિ, એટલે કે પાલન ન કરનાર વ્યક્તિ દોષિત ઠરે તો એને પ્રથમ વખત આ પ્રકારની સજા થશે અને બીજી વખત જો એ જ વ્યક્તિ બીજી વખત આ જ પ્રકારના ગુનામાં સંડોવાયેલો હશે અને ગુનો સાબિત થશે, એટલે કે દોષ સાબિત થશે, તો તેને બમણી સજા કરવામાં આવશે, એટલે કે સજા ડબલ થઈ જશે, સજાનો પ્રાવધાન વધી જશે. ફિચ રેટિંગ અનુસાર 2021-22ના નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો ગ્રોથ રેટ કેટલા ટકા રહેવાની સંભાવના છે? ફિચ રેટિંગ એ જે એજન્સી છે તેને એવું કહ્યું છે કે 2021-22નો જે નાણાકીય વર્ષ છે એમાં ભારતનો ગ્રોથ રેટ હવે કેટલો રહેશે એનો એક અંદાજ આપ્યો છે. એના આંકડા મુજબ કેટલો સંભાવના છે? તો 9.5, 9.5% જેટલો ગ્રોથ રહેવાની શક્યતા રહેલી. વર્તમાન નાણાકીય વર્ષના સંકોચન પછી, હવે જો અહીંયા સંકોચન શબ્દ એટલા માટે લાવ્યો છે કે હાલમાં જે પરિસ્થિતિ છે એમાં શું કહેવું છે કે નાણાકીય વર્ષના આપણો જે રેટ ગ્રોથ છે એ ઘણો બધો માઇનસ જશે, એટલે કે 0 જશે. તેમ છતાં ભારત અને ચીન આ 2 દેશો એવા છે કે જેમાં અન્ય દેશોની સરખામણીમાં ભારત અને ચીનનો જે ગ્રોથ છે એ નેગેટિવ એટલો બધો નહીં હોય, એ થોડો પ્લસમાં રહેશે, અથવા તો પ્લસમાં નહીં હોય તો 0 પર રહેશે, પરંતુ માઇનસમાં નહીં જાય. ભારતની અર્થવ્યવસ્થામાં આગામી નાણાકીય વર્ષમાં 9.5%નો વધારો જોવા મળશે તેવી આગાહી ફિચ રેટિંગ કરી છે. અહીંયા શું કહ્યું છે કે હવે જો ભારત સરકારની ઘણી બધી એવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. આપણે 20 લાખ કરોડનું જો પેકેજ હોય, આપણે ગુજરાત સરકારે 14,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે, આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારત, એ સિવાયની મેક ઇન ઇન્ડિયા, આ બધી યોજનાઓ આપણા ભારતને ઘણો બધો સપોર્ટ કરશે. ભારતની જે આપણી જે સ્કીમો ચાલે છે, ઘણી બધી યોજનાઓ સ્કીમો એવી છે કે જે ભારતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. આપણે જે 20 લાખ કરોડનું જે પેકેજ બહાર પાડ્યું છે કેન્દ્ર સરકારે, તો આ પેકેજમાં એટલી બધી જોગવાઈ કરવામાં આવી છે. એ સિવાય ઘણી બધી ઉદ્યોગોને જે લોન આપવામાં આવશે, લોનમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે તમે 6 મહિના સુધી, ગુજરાત સરકારે કહ્યું છે કે તમે 6 મહિના સુધી કોઈ પ્રકારનું મૂડી નથી ભરવાની, વ્યાજ નથી ભરવાનું, 6 મહિના પછી તમારે આ હપ્તો ચાલુ થશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે તમારે 6 મહિના સુધી કોઈ 1 વર્ષ સુધી, કેન્દ્ર સરકારે કહ્યું છે કે 1 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનું મૂડી નથી ભરવાની, માત્ર વ્યાજ ભરવાનું છે. તો આ બધી જે ફેસિલિટી આપી છે એ ફેસિલિટીના આધારે હવેનું આવતું નાણાકીય વર્ષ છે એમાં 9.5%નો ગ્રોથ રહેશે. ફિચ રેટિંગ્સ અનુસાર વૈશ્વિક સંકટ પછી ભારતનો જીડીપી વૃદ્ધિ દર BBB કેટેગરી કરતાં ઊંચા સ્તરે આવે તેવી સંભાવના રહેલી છે. અર્થવ્યવસ્થાને ટેકો આપવા આરબીઆઈ જે નીતિ દરમાં જે ઘટાડો કર્યો છે તે આગામી વર્ષમાં ખૂબ ઉપયોગી થશે. અહીંયા ભારત સરકાર એવું કહે છે
કે જો ફિચ રેટિંગ એવું કહે છે કે 9.5% વધારો થશે અને ભારત સરકાર એવું કહે છે કે આ જીડીપીનો જે ટકાવારી છે તે 10% વધારો થવાની શક્યતા રહેલી છે. ડીપ સબમરીજન્સ રેસ્ક્યુ વ્હીકલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ડીપ સબમરીજન્સ રેસ્ક્યુ વ્હીકલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન તે ક્યાં કરવામાં આવ્યું છે? વિશાખાપટ્ટનમ ખાતે. આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ ખાતે આ પ્રકારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમાં જોઈએ તાજેતરમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાં ડીપ સબમરીજન્સ રેસ્ક્યુ વ્હીકલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે જે કોમ્પ્લેક્સ બનાવ્યું છે, જે સંકુલ બનાવ્યું છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે? તો જે તેમાં નવી સામેલ કરવામાં આવેલી જે સબમરીન છે તેનો બચાવ પ્રણાલીને સમાવવા અને બચાવ માટે ડીએસઆરવી નો મતલબ શું થશે? ડીપ સબમરીજન્સ રેસ્ક્યુ વ્હીકલ તેની જે સંપત્તિ છે એને સંગ્રહ કરવા માટે ખૂબ ઉપયોગી નીવડશે. ડીએસઆરવી સિસ્ટમમાં બચાવ જહાજ, રિમોટ ઓપરેશન વાહન અને સાઇડ સ્કેન સોનાર જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે અને ડૂબી ગયેલા કોઈ સબમરીન હોય તો તેને બચાવ્યા બાદ સબમરીનર્સને ડીકમ્પ્રેસ કરવા માટે ડ્રાઈવર ડીકમ્પ્રેશન ચેમ્બર અને હાઇપરબેરિક મેડિકલ સાધનો પણ એમાં સજ્જ રાખવામાં આવશે. તો મિત્રો જો કોઈ પણ વખતે એવું બને કે આ કઈ પ્રકારનું છે? રેસ્ક્યુ વ્હીકલ છે. હવે અહીંયા રેસ્ક્યુ માટે ઘણી બધી વખત એવું બનતું હોય કે કોઈ સબમરીન કોઈ એવી બરબાદ થઈ ગયા તો નષ્ટ પામે, તો હવે સબમરીનના જે અંદર આપણા જે જવાનો છે એને બહાર લાવવામાં આવશે, અથવા તો કોઈ સાઇડ સ્કેન સોનાર, હવે કોઈ સોનાર સિસ્ટમ આપણી જે રડાર અને સોનાર સિસ્ટમ છે તેનાથી કોઈ ઉપયોગ કરવાનો થશે તો પણ એ વખતે આ રેસ્ક્યુ વખતે આ ખૂબ જ આપણા માટે કામનું છે સોનાર સિસ્ટમ. હવે અહીંયા રિમોટ ઓપરેશન વાહન, કોઈ એવા વાહન હોય કે આપણે જે જાસૂસી માટે ઘણી વખત મૂક્યા હોય, સપોઝ કે આપણી જે દરિયા સીમા છે, દરિયા સીમાની આસપાસમાં માનવ રહિત કોઈ વાહન મૂકવાની જરૂર પડી હોય તો એ પણ આપણે રિમોટ સેન્સિંગ પદ્ધતિના આધારથી આપણે આ બધું જ ઓપરેશન પાર પાડતા હોય તો આ દરેક વખતે શું થશે કે રેસ્ક્યુ કરવાની જરૂર પડશે ત્યારે આ વાહન આપણને ખૂબ ઉપયોગી થશે અને ત્યાં બધી જ વસ્તુને સ્ટોર કરવા માટે એક આપણને કોમ્પ્લેક્સ અથવા એક સંકુલની પણ જરૂરિયાત હોય છે. તેના માટે આ ખૂબ ઉપયોગી બનશે. હવે આપણે ભારતીય નૌસેના છે એમને આ પ્રકારની 2 સિસ્ટમ સામેલ કરી છે, જે પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠામાં બંને પ્રકારે આ પ્રકારે સબમરીનને બચાવવા માટે કવચ પૂરું પાડશે. સ્વદેશી રમતોને પ્રોત્સાહન આપવા ફિટ ઇન્ડિયા એ કોની સાથે રહીને વિશેષ શ્રેણી ફિલ્મોનું નિર્માણ કરશે? વિશેષ શ્રેણી ફિલ્મોનું એટલે કે એક પ્રકારની એક પછી એક મૂવી આ પ્રકારની ફિલ્મો બનાવશે, પરંતુ શેના માટે? તો સ્વદેશી રમતને પ્રોત્સાહન આપવા માટે ફિટ ઇન્ડિયાએ કોની સાથે રહીને આ પ્રકારની ફિલ્મો બનાવશે? તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે મળીને આ પ્રકારનું એક આખું ફિલ્મ બનાવશે. હવે તેમાં શું કહેવામાં આવ્યું છે કે આપણું જે સ્કૂલ અને સાક્ષરતા વિભાગ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને ખેલ ઇન્ડિયા આ બધા જ આપણે જો મુખ્ય કાર્યક્રમો જોઈએ તો એમાં એની સાથે પણ એક કાર્યક્રમ છે ફિટ ઇન્ડિયા. તો એની સાથે મળીને ભારતની 10 જેટલી સ્વદેશી રમતો છે એને પ્રોત્સાહન આપવા માટે આ એક પ્રયાસ થઈ રહ્યો છે અને આ પ્રકારની મૂવીઓ બનાવશે. એનો મુખ્ય હેતુ શું હોઈ શકે? તો આપણને એ તો સિમ્પલ આપણને ખબર પડી શકે છે, જે સ્વદેશી રમતને જો આપણે વિકસાવવું હોય તો એનો મુખ્ય હેતુ એ જ રહેલો છે કે સ્વદેશી રમતો છે એનો વધારે વધારે ફેલાવો થાય, લોકોને એની જાગૃતિ થાય, આપણી જે તે રાજ્યોની જે સંસ્કૃતિ હોય, આ દરેક રાજ્યોની અલગ અલગ સંસ્કૃતિ હોય. ભારત એક આખો અલગ અલગ રાજ્યોનો બનેલો છે, પરંતુ વિવિધતામાં એકતા ને એકતામાં વિવિધતા. આપણે જે અલગ અલગ રાજ્યોની જે સંસ્કૃતિ છે અને રમતો ગમત છે આ બધી જ વસ્તુને વિશ્વ સ્તરે એને ફેલાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટેનો એક મુખ્ય હેતુ રહેલો છે. ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા કઈ ભારતીય ખેલાડી પરના ડોપિંગ આરોપને સમાપ્ત કરાયા? હવે જો ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા આપણી ભારતની એક ખેલાડી કે તેમના પર ડોપિંગના કારણોસર એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હવે એના સસ્પેન્ડના જે એના પર જે આરોપ હતો એ આરોપ હવે રદ કરી દેવામાં આવ્યો છે. તે કોણ છે? સંજીતા ચાનુ. એમના પર જે આરોપ લગાવવામાં આવ્યો હતો, ક્યારે આરોપ લગાવવામાં આવ્યો હતો? તો 2018માં એના પર આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપને હવે રદ કરી દેવામાં આવ્યો છે, એટલે કે એના પરથી આરોપો એને કેન્સલ કરી દેવામાં આવ્યો છે અને હવેથી એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમોમાં રમત રમી શકશે. જુઓ 2018માં એના પર આ પ્રકારનું એને સસ્પેન્ડ કરવામાં આવી હતી, કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી હતી. હવે શું થયું કે અઢી જેટલા વર્ષ બાદ હવે એને શું થશે કે હવે આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં ફરીથી હવે ભાગ લઈ શકશે. IWF એટલે કે ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશન એ ભારતીય વેઇટ લિફ્ટર સંજીતા ચાનુ પર ડોપિંગના આરોપોને સમાપ્ત કર્યા છે. મણિપુરની સંજીતા ચાનુ, મિત્રો અહીંયાથી ક્વેશ્ચન એવું પણ પૂછ્યું કે સંજીતા ચાનુ એ કયા રાજ્યની છે? તો મણિપુરની છે. મણિપુરની સંજીતા ચાનુ એ લાસ વેગાસ શહેરમાં 2017નો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા પહેલા એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા હરીફાઈ પરીક્ષણમાં પ્રતિબંધિત દવાનું સેવન કર્યું હતું. હવે જો અહીંયા પ્રતિબંધિત જે દવાઓનું લિસ્ટ હોય છે તેનું એટલે કે જે જાહેર કરવામાં આવેલું હોય એ દવાનું એણે સેવન કર્યું હતું અને તેના બાબતે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સંજીતા ચાનુ 2014માં ગ્લાસગોમાં 48 કિલોગ્રામ કેટેગરીમાં
અને 2018માં ગોલ્ડ કોસ્ટમાં 53 કિલોગ્રામ કેટેગરીમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. એને સસ્પેન્ડ ક્યારે કરવામાં આવ્યા હતા? 2018માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવેથી એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયમાં ફરીથી રમી શકશે. કયા રાજ્યમાં આવેલા નેચરલ ગેસના કૂવામાં આગ લાગી? તાજેતરમાં જે આગ લાગી છે મિત્રો, ઘણી બધી હમણાં ઘણા અલગ અલગ ક્ષેત્રોમાં આગ લાગી છે, પરંતુ અહીંયા કહેવામાં છે કે નેચરલ ગેસના કૂવામાં આગ લાગી છે, તો એ છે આસામ. આસામના આ કૂવામાં આગ લાગી છે. મિત્રો ચલો, આસામનું એક એવું સ્થળ બતાવો કે જ્યાં સૌથી પ્રથમ ગેસ મળી આવ્યો હોય આસામના, અને ગુજરાતમાં જે ગેસ મળી આવ્યો છે તેમાં કઈ જગ્યા પરથી ગેસ મળી આવ્યો છે, અને ગુણવત્તાની દ્રષ્ટિએ કયો ગેસ અથવા તો કયું જે પેટ્રોલિયમ છે, ગુણવત્તાની દ્રષ્ટિએ કયું પેટ્રોલિયમ ગુજરાતમાં કયું સ્થળ સારામાં સારું છે, તે તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ સંચાલિત આસામના તિનસુકિયા જિલ્લામાં આવેલ નેચરલ ગેસના કૂવામાં ભીષણ આગ લાગી. હવે જે આ તિનસુકિયા જિલ્લામાં આગ લાગી છે, આ આગ એટલી ભીષણ હતી કે આસપાસનો જે વિસ્તાર છે 5 કિલોમીટર દૂરથી પણ એને જોઈ શકાય. તિનસુકિયાનો જે જિલ્લો છે, બગજાન નેચરલ ગેસ કૂવો, તો એમાં આ બંજક નેચરલ ગેસ કૂવો છે તેમાં આગ લાગીને આસપાસના 5 કિલોમીટર સુધી એને જોઈ શકાય, આટલી વિકરાળ આગ લાગી છે. અને એની આસપાસનો જે આગ લાગી છે કૂવા, ત્યાંથી આસપાસનો 1.5 જેટલો કિલોમીટર છે એને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. હવે અહીંયા શું થયું કે લોકોને શું થયું કે લોકો હાલમાં COVID-19 કોરોના વાયરસને કારણે દરેક લોકો ઘરમાં રહેલા છે, તો હવે એ ઘર ખાલી કરવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે એ ખૂબ જબરજસ્ત અને જહેમત ઉઠાવી લે એવા છે. ગેસના કૂવાનું સમારકામ ચાલી રહ્યું હતું, જેના કારણે અચાનક ગેસ લીકેજ થતા આગ લાગી હતી. તો અહીંયા ગેસનું કૂવાનું સમારકામ ચાલી રહ્યું. હવે જે હાલમાં જે ગેસ અહીંયાથી જે નીકળવામાં આવે છે, તો આ જે ગેસ નીકળવા, યાદ રાખજો મિત્રો, અહીંયા કુદરતી ગેસ મળી રહ્યો છે, તો જે ગેસ છે એનું પ્રોડક્શન વધારવા માટે અહીંયા એનું જે ગેસનો જે આપણે નિકાસ કરીએ છીએ એનો વધારેમાં વધારે હજુ નિકાસ કરવા માટે એને વધારે સમારકામ કરવામાં આવ્યું હતું, રિપેરિંગ કામ ચાલતું હતું, અને એ સમય દરમિયાન આ ગેસ લીકેજ થયો અને જે આગ લાગી તો આગને કાબૂમાં ન લઈ શક્યા. હવે એના માટે સિંગાપુરની એક એક્સપર્ટ ટીમ, સિંગાપુરથી 8 ડિઝાસ્ટર કંટ્રોલની 3 વ્યક્તિઓની એક એક્સપર્ટ ટીમ પણ બોલાવવામાં આવી છે. 3 વ્યક્તિઓની એક એક્સપર્ટ ટીમ બોલાવવામાં આવી છે. હવે એમણે એવું જણાવ્યું છે કે આ આગ પર કાબૂમાં લેવા માટે 3 થી 4 અઠવાડિયાનો સમય લાગી શકે. એટલે આપણે એવું કહી શકીએ કે હજુ એકાદ મંથ સુધી લાગશે સંપૂર્ણ એને કંટ્રોલમાં લેવા માટે. કુદરતી ગેસના કૂવામાં મિથેન વાયુનું પ્રમાણ હોવાને કારણે આગ વધારે ઝડપથી ફેલાય છે તેવું માનવામાં આવ્યું છે. હવે જો મિત્રો, અહીંયા જે કુદરતી ગેસ છે, મિથેન વાયુ એમાં સૌથી વધારે પ્રમાણ રહેલું હોય છે, એટલે આગ ઝડપથી લાગે છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. 1959માં ઓઇલ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી હતી. તાજેતરમાં કયા દેશે COVID-19 માટે ઓનલાઈન પ્લાઝમા નેટવર્ક શોહજોધા શરૂ કર્યું? શોહજોધા નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે, એક પહેલ શરૂ કરી છે કે જે ઓનલાઈન પ્લાઝમા નેટવર્ક માટે છે. તે છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશે આ પ્રકારની એક શરૂઆત કરી છે. આનાથી ફાયદો શું થશે મિત્રો? આપણે પણ ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે પ્લાઝમા થેરાપી. તો પ્લાઝમા થેરાપીમાં હવે શું થશે કે જે વ્યક્તિ સાજા થઈ ગયા છે, જેને કોરોના વાયરસ થયો છે પહેલા, અને એ કોરોના વાયરસથી સાજા થઈ ગયેલા એવા દર્દીઓના પ્લાઝમા લઈ અને બીજા વ્યક્તિને એને ચડાવવામાં આવે છે, એને ઇન્જેક્ટ કરવામાં આવે છે. એનાથી શું થશે કે જે એના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા એને એક્ઝેક્ટ ખબર છે કે હવે આ જે કોરોના વાયરસના જે બેક્ટેરિયા છે એની સામે લડવા માટે કઈ રીતની આપણે વ્યૂહરચના ઘડવી જોઈએ. તો તમને થશે કે આવી વ્યૂહરચના, હા, જે બાયોલોજીના સ્ટુડન્ટ છે એમને ખબર છે કે આપણા શરીરમાં જે પણ બેક્ટેરિયા રહેલા છે એ બેક્ટેરિયામાં જો કોઈ અન્ય નવા બેક્ટેરિયા આવશે ને તો એ પહેલા ફાઇન્ડ કરશે કે કયા પ્રકારના બેક્ટેરિયા છે, એની સાથે આપણે કઈ રીતે લડવું જોઈએ, અને એ લડશે. એટલા માટે આપણે 2 થી 3 દિવસમાં આપણને જો અન્ય કોઈ સામાન્ય બીમારી હોય ને, સાધારણ બીમારી, તો એ સારી થઈ જાય છે. આપણને ખબર પણ નથી હોતી આપણે શરીરમાં કેટલી બધી બીમારી રોજ આવે છે અને કેટલી બધી સારી થઈ જાય છે. પરંતુ અમુક વાયરસ એવા હોય છે, હવે વાયરસ શું કરે છે કે મલ્ટીપ્લાય કરે છે. તો મલ્ટીપ્લાય કરે છે વાયરસ, કોરોના વાયરસ. તો આ વાયરસને એને સાજા કરવા માટે જે વ્યક્તિ ઓલરેડી જે કોરોના વાયરસ થયો હોય અને એમાંથી સાજા થઈ ચૂક્યા હોય એના બ્લડમાં આ પ્લાઝમા જે છે એ પ્લાઝમા એટલે કે એના શરીરમાં આ બેક્ટેરિયા ઓલરેડી ફાઇન્ડ થઈ ચૂકેલા હોય છે. તો એ આપણને ખૂબ અહીંયા મદદરૂપ થાય છે. દર વર્ષે વર્લ્ડ બ્લડ ડોનર ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વર્લ્ડ બ્લડ ડોનર ડે ની ઉજવણી કરવામાં આવે છે 14 જૂનના રોજ. 14 જૂનના રોજ ઉજવણી કરવામાં આવે છે. હવે આજે ઉજવણી કરવામાં આવે છે તે કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે, કોની યાદમાં ઉજવણી કરવામાં આવે છે? તો આ એક વ્યક્તિ આપણે જોઈએ કે જે એની યાદમાં બ્લડની આ ઉજવણી કરવામાં આવે છે કે જે વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેઇનરની યાદમાં વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમનો જન્મ 14 જૂનના રોજ થયો હતો, એટલા માટે થઈને 14 જૂનને આપણે 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવીએ છીએ. 1868માં તેનો જન્મ થયો હતો અને 1901માં તેણે ABO બ્લડ ગ્રુપની શોધ કરી હતી. તેના બદલ તેમને 1930માં નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. હવે 2020ની આપણે થીમ જોઈએ તો 2020ની થીમ કઈ રાખવામાં આવી છે? સેફ બ્લડ સેવ લાઈવ્સ. સેફ બ્લડ સેવ લાઈવ્સ.
2020નું સ્લોગન કયું છે? સ્લોગન છે ગીવ બ્લડ એન્ડ મેક ધ વર્લ્ડ અ હેલ્ધીયર પ્લેસ. આ પ્રકારની એક થીમ અને એક સ્લોગન રાખવામાં આવ્યું છે. હવે સૌપ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? સૌપ્રથમ વર્લ્ડ બ્લડ ડોનર ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? 2004માં સૌપ્રથમ ઉજવણી થઈ હતી. 2004માં સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. તો મિત્રો અહીં આપણને ખબર છે કે આપણું જે બ્લડ છે એ બ્લડ કુદરતી રીતે બની શકે છે, કૃત્રિમ રીતે એને આર્ટિફિશિયલ રીતે બનાવી શકાતું નથી. તો હવે આ એક વસ્તુ એવી છે કે જેની માંગ ખૂબ હોય છે. આપણે મિત્રો યાદ છે કે જ્યારે હાલ કોરોના વાયરસને કારણે ઘણી બધી બ્લડ બેંકો બંધ છે, અથવા તો બ્લડ બેંકો અમુક સમય પછી બ્લડ એક્સપાયર થઈ જતું હોય, નવું બ્લડ નથી આવી શકતું. તો હવે નવું બ્લડ નથી આવી શક્યું કોરોના વાયરસને કારણે, તો જેને ડાયાલિસિસ થાય છે, બ્લડનું શુદ્ધિકરણ થાય છે, ડાયાલિસિસ, એમના માટે આ એક મોટી એક પડકાર હતો કે નવું લોહી ક્યાંથી લાવીશું. કારણ કે બ્લડની શુદ્ધિકરણ કરવા વખતે ઘણી વખત બ્લડની જરૂર પડતી હોય છે, અથવા કોઈ એવું મેજર કોઈ વસ્તુ બની હોય છે તેમાં બ્લડ ચડાવવું પડતું હોય છે. તો એ મોટાભાગની જે બ્લડ બેંકો છે એમાંથી બ્લડ પણ ખૂટી ગયું હતું, બ્લડ ખતમ થઈ ગયું હતું. તો મિત્રો જો આપ સ્વસ્થ હોય અને આપ ઈચ્છતા હોય તો રક્તદાન કરવું એ ખૂબ સારામાં સારું પુણ્યનું કામ છે. કારણ કે બ્લડ એક કેવું છે કે તમે આજે બ્લડ કર્યું તો 3 મહિના સુધીમાં, 3 મહિના પછી તમે ફરીથી બ્લડ ડોનેટ કરી શકો છો, અને બ્લડ ડોનેટ કરવાથી કોઈ પ્રકારની આડઅસર થતી નથી. બ્લડ કોઈ નવું કોઈ પણ વૈજ્ઞાનિક બનાવી શકતા નથી. બ્લડના જે અલગ અલગ ભાગ છે, વિભાગ છે, બ્લડ ગ્રુપ, એ મુજબ એ વ્યક્તિને જ એનું મળી શકે છે. એટલે અહીંયા ખૂબ વસ્તુ એ બની છે કે જો જેની પાસે બ્લડ આપવાની કેપેસિટી હોય, કેપેસિટી મતલબ કે ઘણા લોકો એવા હોય કે બ્લડ આપતા બીજા કોઈ આપતા હોય તો પણ જોઈને એને ચક્કર આવી જતા હોય. તો જો પોતે આપ સ્વસ્થ હોય અને આપ ડોનેટ કરી શકતા હોય તો ખૂબ સારી વસ્તુ રહેશે કે આપ બ્લડ ડોનેટ કરો. આજે ન કરી શકો તો કંઈ નહીં, થોડા દિવસો પછી પણ તમે બ્લડ ડોનેટ કરી શકો છો, જે આપણા માટે ખૂબ ઉપયોગી પણ રહેશે અને આપણને માટે ખૂબ કામનું રહેશે. હવે મિત્રો જોઈએ આજનું ફેક્ટ્સ ફટાફટ. 14 જૂન 2020નું ફેક્ટ્સ ફટાફટ જોઈએ. ગુજરાતી નાટકો, ફિલ્મો તથા ટીવી સિરિયલ કલાકાર જગેશ મુકાતીનું 47 વર્ષની ઉંમરે નિધન થયું. તેમણે 2014માં એક મૂવી આવી હતી હસી તો ફસી. હસી તો ફસી આ એક મૂવી હતું, ગુજરાતી ફિલ્મ હતું, તેમાં એમણે કામ કર્યું હતું. કર્ણાટક સરકારે ધોરણ 1 થી 5ના ધોરણના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. ભેલ BHEL ભેલ દ્વારા તેલંગાણા કોઠાગુડેજા જિલ્લામાં આવા 270 મેગાવોટના 4 આવા પ્રોજેક્ટ એટલે કે ભદ્રાલી થર્મલ પાવર પ્રોજેક્ટ પરિયોજના શરૂ કરી છે. હરિયાણા રાજ્ય પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં 1000 જેટલા વોટર રિચાર્જ બોર બનાવશે. હવે જો જોઈએ ક્વેશ્ચન ઓફ ધ ડે. ક્વેશ્ચન ઓફ ધ ડે 5 ક્વેશ્ચન છે. તમને તમારી પ્રમાણિકતા છે એ પ્રમાણિકતા બદલ બુકબર્ડ મેનેજ ટીમ ખૂબ ખુશ છે કે જે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે અને આન્સર આપે છે તો એ દિલથી આન્સર આપે છે, એવું નહીં કે ચલો આન્સર આપવા ખાતર આન્સર આપી દઈએ. તો મિત્રો અહીંયા તમે જેટલી ઈમાનદારીથી અહીંયા મહેનત કરો છો એટલી જ ઈમાનદારીથી બુકબર્ડ મેનેજમેન્ટ અને બુકબર્ડ ટીમ જે છે તે ટીમ તમારા માટે ખૂબ સારી જહેમત ઉઠાવીને જે ક્વેશ્ચન ફાઇન્ડ કરે છે, રોજે રોજ માટે કરંટ અફેર્સ બનાવે છે. અન્ય જે તમે યુટ્યુબ પર કોમ્યુનિટીમાં, ટેલિગ્રામ પર, એ સિવાય ટ્વિટર પર, યુટ્યુબ પર જે આટલી જહેમત ઉઠાવે છે તો વિદ્યાર્થી માટે, તો મિત્રો આજ સુધી ક્યારેય એવું નથી કહેવામાં આવ્યું કે બુકબર્ડ એવું કહેતું હોય કે તમે વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો તમને એવું લાગતું હોય કે આ ટીમ આખી જો એને ડિઝર્વ કરે છે તો તમે આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, લિંક શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો આટલા રોજના વિડીયો જોવાય છે, ઘણા બધા વ્યૂ મળે છે, તો લાઇક તો બનતા હોય કે નહીં? મિત્રો તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો એક લાઇક બનતા હોય કે નહીં? ચલો તમે લાઇક કરો આ વિડીયોને. 5 ક્વેશ્ચન છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કયા શહેરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીની સ્થાપના કરી? સેકન્ડ ક્વેશ્ચન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે OECDમાં અમેરિકી દૂત તરીકે કયા ભારતીય અમેરિકીને નિયુક્ત કર્યા? ત્રીજો ક્વેશ્ચન, કયું રાજ્ય સ્કૂલના વિદ્યાર્થીઓને મિડ ડે મીલ રાશન ઉપલબ્ધ કરાવનારું પ્રથમ રાજ્ય બન્યું? ચોથો ક્વેશ્ચન, તાજેતરમાં ઉત્તરીય હિન્દ મહાસાગરમાં વાવાઝોડાના નામ જાહેર કરવામાં આવ્યા, તેમાં ભારતે કેટલા નામ સૂચવ્યા છે? કેટલા નામ સૂચવ્યા છે એ તમારે આન્સર આપવાનો છે. કયા કયા નામ સૂચવ્યા એ તો બહુ લાંબો ક્વેશ્ચન થઈ જશે. કેટલા સૂચવ્યા છે તમે એટલું આપશો, અને કયા કયા છે એ જો તમને યાદ હોય તો એ પણ જણાવી દેજો. તાજેતરમાં કાશ્મીરના કયા ઉત્પાદનને GI ટેગ મળ્યો? કાશ્મીરના હાલમાં રિસન્ટલી જે ઉત્પાદનને ટેગ મળ્યો છે તે પણ તમારે આન્સર આપવાનો છે. અગેન મિત્રો, જો આપ હજુ બુકબર્ડની કોઈ પણ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો બુકબર્ડ પ્રોમોકોડ 10 ઉપયોગ કરવાથી, બુકબર્ડ 10 પ્રોમોકોડ ઉપયોગ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. તમે મિત્રો કરંટ અફેર્સના દરેક ટોપિક અને સ્લાઇડર સ્વરૂપે આપણી જે એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન છે તેમાંથી પણ તમે જોઈ શકો છો, ક્વિઝ પણ આપી શકો છો, અને વેરી શોર્ટ ટાઈમમાં આપણે ઓનલાઈન મોક ટેસ્ટ પણ લેવાના છીએ, તેનો પણ તમને લાભ મળશે. કોઈ પણ કોર્સ તમે પરચેસ કરો તો બુકબર્ડ પ્રોમોકોડ 10 ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો આ હતા 14 જૂન 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર.